ડભોઈના વઢવાણા ગામ પાસે રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા। ગેટ નંબર 26 પર બનાવેલા અંડરપાસની સ્થિતિ જોઈએ તો ઉનાળામાં પણ ચોમાસું હોય તેવું લાગે, કારણ કે કમર સુધી પાણી ભરાયેલા છે। હવે સવાલ એ થાય કે ઉનાળામાં આટલું બધું પાણી આવે છે કઈ રીતે? તો ગ્રામજનોનું માનવું છે કે આસપાસના બોરમાંથી આવતું પાણી એ જમા થાય છે। વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા અંડરપાસની આવી સ્થિતિના કારણે ખેડૂતો જીવના જોખમે અંડરપાસ પાસ કરે છે। વધુ પાણી હોય તો ટ્રેક્ટર ચલાવવું પણ ત્યાં મુશ્કેલ બને છે। ઉનાળા જેવી સ્થિતિની અંદર આ ગરનાળાની અંદર કેર સામાન પાણી છે, ટ્રેક્ટર બી ડૂબી જાય છે તો અમારે છલકવું કરી રહીને વાયા અમલપુર માધવ છલકવું પડે કાં તો ખાંડિયા કુવા જવું પડે એવી સ્થિતિ છે। ને 3 વખત રજૂઆત કરી છે રેલવેની અંદર, ડીઆરએમની અરજી આપી છે તો એનો નિકાલ આવ્યો નથી। ને કોન્ટ્રાક્ટર એવું કહે કે 10મા મહિનાની અંદર તમારું પાણી પતી જાય છે કોન્ટ્રાક્ટ। અહીંયા અમારે વઢવાણા પાનખડ જવાના રસ્તા પર ગરનાળું રેલવેનું આવેલું છે, ત્યાં એવું સમજો કે છેલ્લા 3-4 મહિનાથી પાણી પુષ્કળ પ્રમાણમાં અહીંયા ભરેલું છે। માણસ આખા ડૂબી જાય તેટલું પાણી ભરેલું છે, ટ્રેક્ટરોને જવામાં તકલીફ થાય છે। અમારા વઢવાણાની અડધ ઉપર જમીન પાનખડ સાઈડ છે તો ત્યાં બધા